ભર ઉનાળે આટલો બધો વરસાદ પડી ગયો. ઉનાળામાં ચોમાસાની મજા. ભર ઉનાળે ચોમાસું બેસી ગયું. વરસાદની આગાહી 2 દિવસની હતી પણ 4 દિવસથી સતત વરસાદ આવે. આકાશમાં બધી બાજુ કાળા વાદળા છવાઈ ગયા. તો થોડીક વારમાં રામસિંગે આવી ગયો. તૈયારી પોલીસની કરે પણ લાગીનું મોઢું ચોર જીવ. વરસાદ આવે ની પહેલા મારે જવાનું હતું વિલિંગ્ટન ડેમ. 2-3 દિવસમાં જંગલ ભર ઉનાળે લીલાછમ થઈ જાય. એક ખુફિયા રસ્તેથી ડેમે જઈ વાદળા એટલો બધો કબજો કરી લીધો ને કે ગિરનારે નથી દેખાતો. થોડીક વાર ડેમે બેહી નીકળી ગયો તો ઘરે જવા. બીજા દિવસની સવારે મારે જવાનું હતું કોલેજ. એક્ઝામ તો પૂરી થઈ ગઈ પણ પ્રેક્ટિકલ એક્ઝામ હજી બાકી. કોલેજે પહોંચવાનો ટાઈમ 8 વાગ્યાનો હતો. 8:03 અહીંયા હતો. રસ્તામાં ફાટકે બંધ થઈ ગયો. કોલેજે પહોંચી પ્રેક્ટિકલ એક્ઝામ દે ડાયરેક્ટ નીકળી ગયો હું જુનાગઢ જવા. આ મને બોલાવે પણ અત્યારે મારા ટાઈમ નથી. ઈ પોસ્ટે જઈને મંગાવી લીધું કોલ્ડ મિલ્ક. આમાં એની સાદા દૂધમાં બરફ નાખીને આપી દીધો. આટલા કોલ્ડ મિલ્ક ના ભાવમાં તો 1 લીટર દૂધ આવી જાય. પૈસા બરબાદ. ઈ પોસ્ટેથી ઘરે ગયો ને તા વાવાઝોડું આવી ગયું. બધી બાજુ અંધકાર છવાઈ ગયો. આ તો થોડીક વારમાં વરસાદે આવી ગયો. આને બિન બુલાઈ બારિશ કહેવાય. થોડીક વારમાં વરસાદે વિરામ લીધા બાદ હું નીકળી ગયો નિરીક્ષણ કરવા કેવો વરસાદ પડ્યો. જુનાગઢમાં શું નુકસાન થયું. સાયકલનો પેડલ મારવા વાળો એકથી હેલિકોપ્ટરમાં આટા મારતો આ તો સમયના વાજા. બંધ કરો. હેલિકોપ્ટર તા પછી લે પેલા ચેન ચડાવી લે. નકરી ઘરે નહીં પૂગે.